અંકલેશ્વર તાલુકાના સામોર ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગને લઈ વિવાદ ઊભો થતાં લઈ બે જૂથો સામસામે થતાં પોલીસ અને મામલતદારે વચ્ચે પડી હાલ પૂરતો મામલો થાળે પાડ્યો। બનાવની વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના સામોર ગામમાં પ્રવેશવા માટે મુખ્ય 3 માર્ગ આવેલા છે, જેમાં મુખ્ય પ્રવેશદ્વાર એવા રસ્તાને ગામના જ રહેવાસી જિગ્નેશકુમાર પ્રાણશંકર ભટનાઓ દ્વારા હાલ રસ્તો કાંટાની વાડ કરી બંધ કરી દેવામાં આવેલ છે, જેને લઈ મુખ્ય માર્ગ ચાલુ કરવા લાગતી વળગતી કચેરીઓને ગામના જ રહેવાસી એવા માજી સરપંચ રાજેશભાઈ નટવરભાઈ મોદી દ્વારા ચાલુ કરવા માટે અરજી આપવામાં આવેલ હતી, જે સંદર્ભે ગામના જ બંને પક્ષો ગતરોજ સામસામે આવી ગયા હતા। અંકલેશ્વર મામલતદાર દ્વારા પણ આ અંગે સ્થળ તપાસ કરી હકીકત જાણવામાં આવી હતી। આ મુખ્ય માર્ગ બંધ કરનાર જિગ્નેશભાઈ ભટ્ટ દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મેં જે રસ્તો બંધ કર્યો છે તે મારી પોતાની માલિકીનો છે, જે ગામ તળમાં આવેલ મિલકત નંબર 96 છે, જે પંચાયતની આકારની મુજબ વર્ષોથી અમારા નામે ચાલતી આવેલ છે, જે અંગે અમોએ જમીન માપણી શાખામાં પણ અરજી કરી જણાવેલ છે કે અમોને અમારા મિલકત નંબર 96ની માપણી કરી અમારી માલિકીની જગ્યા આપવામાં આવે, પરંતુ હજુ સુધી માપણી કરવામાં આવી ન હતી। તેમજ પંચાયત દ્વારા પણ આ અંગે કોઈ કાર્યવાહી ન થતાં અમોએ કાંટાની વાડ કરી આ રસ્તો બંધ કરેલ છે। માપણી અધિકારી સ્થળ ઉપર આવી મિલકત નંબર 96ની માપણી કરી અમોને અમારી માલિકીની જગ્યા આપી દે તો અમો આ કાંટાની વાડ હટાવી દઈશું, તેમ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું, જેને લઈ અંકલેશ્વર મામલતદાર ગતરોજ સ્થળ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, જ્યાં બંને જૂથો સામસામે આવી જતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ પણ તાત્કાલિક ગામમાં પહોંચી હતી। બંને પક્ષોને સાંભળ્યા બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા મામલતદાર દ્વારા માપણી અધિકારીને ગામના તલાટી તેમજ સરપંચને હાજર રાખી માપણી કરાવવાની વાત કરી મામલો થાળે પાડવામાં આવ્યો હતો। મામલતદારે બંને પક્ષોને સાંભળી આ મામલે 8 દિવસમાં આખરી નિર્ણય લેવાની બાંહેધરી આપતા હાલ પૂરતો તો મામલો થાળે પડ્યો હતો। આમ હાલ પૂરતો તો આ નિર્ણય ઠાલવી દેવામાં આવ્યો છે, પરંતુ 8 દિવસ પછી શું નિર્ણય આવશે તે તો આવનારો સમય જ બતાવશે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। સામોર ગામમાં જિગ્નેશભાઈ ભટ્ટ દ્વારા જે રસ્તો બંધ કરેલ છે તે માટે અમે આવેલા છે ટીડીઓ સાહેબ સાથે, પરંતુ જિગ્નેશભાઈની રજૂઆત એવી છે કે એ જે ગભાણનું છે એ એની માલિકીનું છે, પરંતુ એ લોકોએ કંઈ પુરાવા રજૂ કરેલ નથી અને ડીઆરએમ કચેરીમાં પણ માપણી માટે લખેલ છે, પણ તેમાંથી કોઈ પ્રત્યુત્તર આવેલ નથી। એટલે આજે અમે ટીડીઓ સાહેબ સાથે ગામમાં જે જવાનો રસ્તો છે, બીજો વૈકલ્પિક રસ્તો છે, એની પણ અમે મુલાકાત લીધી છે, પરંતુ હાલના તબક્કે આ જિગ્નેશભાઈ દ્વારા છેલ્લા 5-6 મહિનાથી આ રસ્તો બંધ કરેલ છે। અરજદારોનો જાણ પ્રમાણે આ રસ્તો છેલ્લા 100 વર્ષથી ખુલ્લો હતો, પરંતુ જ્યારે ગામ ગભાણની વાત આવે છે તો ગામ પંચાયત તરફથી તેમને આકારણી પણ આપેલ છે, પરંતુ આકારણીમાં ક્ષેત્રફળ લખેલ નથી, એટલે જિગ્નેશભાઈ ભટ્ટ એ એમની માલિકી પુરવાર કરવામાં નિષ્ફળ રહેલ છે, જેથી હાલના તબક્કે આ બાબતે ડીઆરએમની માપણીનું રાહ જોવાની થાય છે। શું નામ તમારું? રાજેશભાઈ નટવરભાઈ મોદી, માજી સરપંચ છું। શાના બાબત આ વિવાદ સર્જાયો? 100 વર્ષ પહેલાનો રસ્તો છે, એ 2 મહિનાથી બંધ કરવામાં આવેલો છે, ને મેં ગામની બધાની સહીથી અરજી આપી છે મામલતદારને। આજે મામલતદાર સાહેબ ખોલાવા આવ્યા હતા, હજુ 8 દિવસ કીધા છે। એટલે તમારી શું માંગણી છે? અમારે તો રસ્તો ખુલ્લો થવો જોઈએ, બધા ગામની માંગ આ જ છે, માંગણી આખા ગામની। શું નામ આપનું? ભટ્ટ જિગ્નેશકુમાર પ્રાણશંકર, હું સામોરનો રહેવાસી છું। મારા ગભાણ નંબર 96માં જરાક પ્રોબ્લેમ થયેલો છે। હવે એમાં મને પંચાયત તરફથી તાલુકા પંચાયત મામલતદારમાં બી મેં આપેલી છે, ડીઆરએલમાં બી આપેલી છે, બોરામાં બી આપેલી છે કે મને જમીન માપણીનું મને નકશો અને માપ કરી આપો, પણ અત્યાર સુધી મને કશું કોઈ જવાબ નથી આપ્યા। બોરામાં ઠીક જવાબ આવ્યો કે પંચાયતમાં લખીને આપ્યો કે અમારી પાસે કશું પ્રૂફ નથી। હવે મારો વાળાનો કઈ રીતે કરવું? તમે પેલો રસ્તો બંધ કર્યો છે, કેમ ન કર્યો? એ રસ્તો મેં 3-4 મહિનાથી બંધ કરેલો છે। હા, હું વેરો બી ભરું છું, મારું ગભાણ પત્રક બી 1952 થી બરાબર બોલે છે, ને વેરો બી ભરીએ છીએ અમે આ જગ્યાનો। આજે મામલતદાર સાહેબ આવ્યા તો શું રજૂઆત? મામલતદાર સાહેબ વાળ ખોલવા આવેલા હતા, કાંટા હટાવવા, પણ પછી રજૂઆત કરી એમને રસ્તા બી 2 જોયા કે સરકારી 2 રસ્તા ઓલરેડી ગામમાં બોલે જ છે, તો એ લોકો જોઈને આવ્યા, આવીને પંચાયતમાં બોલાવીને એવું કીધું કે 10 દિવસ આપણે પેલા ત્યાંથી ડીએલએમ માંથી જોઈએ ને જે આવી જાય ત્યાર પછી આપણે આગળ કાર્યવાહી ત્યાં સુધી આ કશું હટાવવાનું નહીં, ને જો કોઈ હટાવશે તો તેની જવાબદારી પર હટાવશે। ભાઈ કંઈ બી થાય તેની જવાબદારી, મારી કોઈ જવાબદારી રહેશે નહીં। મને કંઈ બી થશે તો એ લોકોની જવાબદારી રહેશે ભાઈ, બરાબર।